નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વોટ ચોરી અને એસઆઈઆર મુદ્દે દિલ્હીમાં સાંસદોએ હલ્લાબોલ મચાવતા રાહુલ, પ્રિયંકા સહિત સેંકડોની અટકાયત। ભારત અમેરિકા વચ્ચેની ટેરિફ લડાઈ દરમિયાન પણ આજે 746 પોઈન્ટ ઉંચકાતો શેર બજારનો સેન્સેક્સ। દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેતા સીએમ અને કેન્દ્રીય મંત્રી। જામનગરના લોકમેળા સામેની સ્ટેની માંગણીને ફગાવી દેતી અદાલત, અરજદારને ફરી દંડ। જામનગરમાં મેળો શરૂ થાય એ પહેલા મજબૂતી સલામતીની ચકાસણી કરતી રાજકોટની ટીમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બિહારમાં ચૂંટણી પંચ સામેનું વિરોધ પ્રદર્શન હવે દિલ્હી સુધી પહોંચી ગયું છે। વિપક્ષોના 300થી વધુ સાંસદોને સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી કૂચ કરતા અટકાવવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। ભારે અંધાધૂંધીની હાલત સર્જાઈ હતી। સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પોલીસથી બચવા બેરિકેડ કૂદી ગયા હતા। વિપક્ષોની કૂચને પોલીસે મંજૂરી ન આપી હોવા છતાં સાંસદો કાર્યક્રમ યોજવા અડગ રહ્યા હતા અને તે મુજબ સંસદ ભવનના મકર ગેટથી ચૂંટણી પંચની ઓફિસ સુધી વિરોધ કૂચ યોજવામાં આવી હતી। વિપક્ષી સાંસદોને ચૂંટણી પંચ કાર્યાલય સુધી પહોંચતા અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા હતા। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સંજય રાઉત, સાગરિકા ઘોષ, અખિલેશ યાદવ સહિતના નેતાઓની અટક કરવામાં આવી હતી। વિપક્ષી સાંસદોની કૂચને ધ્યાને રાખીને સમગ્ર માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ઠેક ઠેકાણે બેરિકેડ લગાવવામાં આવી હતી। સમાજવાદી પાર્ટીના નેતા બેરિકેડ ઠેકીને આગળ નીકળી જતા પોલીસમાં દોડધામ થઈ ગઈ હતી। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। પોલીસે પછી તેઓને પણ અટકમાં લઈ લીધા હતા। મુંબઈ શેર બજારમાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે વારાફરતી તેજી મંદી સર્જાતી હોય એમ આજે સોમવારે ફરી તેજીનો વળાંક આવ્યો હતો અને કારોબારી સપ્તાહના આજે પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં 746 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 80,000ની સપાટી વટાવી ગયો હતો। શેર બજારમાં આજે માનદ સુધારાનું હતું। ટેરિફ વિવાદ ઊભો જ હોવા છતાં ભારત વળતા ટેરિફ નાખવાની તૈયારીમાં હોવાથી આવતા દિવસોમાં ફરી સમાધાનનો માર્ગ ખુલવાનો આશાવાદ વ્યક્ત થવા લાગ્યો હતો। વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનો ખચકાટ હતો, પરંતુ લોકલ ફંડો જંગી ખરીદી કરતા રહ્યા હોવાથી રાહત મળી હતી। અમેરિકી ટેરિફથી ભારતીય નિકાસને બહુ મોટી અસર નહીં થવાના આશાવાદથી પણ આંશિક રાહત રહી હતી। જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટમાં આજે તેજી થવા છતાં હજુ ટૂંક ગાળામાં વન વે ટ્રેન્ડ જોવા મળે તેવી સંભાવના ઓછી છે। શેર બજારમાં આજે પેટીએમ, અદાણી એન્ટરપ્રાઇઝ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, વોડાફોન, સુઝલોન, ઇન્ડિયન બેંક, ફોર્સિસ હેલ્થ, જીઓ ફાઇનાન્સ જેવા શેરોમાં ઉછાળો હતો। પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, અંબર એન્ટરપ્રાઇઝ, આઈસીઆઈસીઆઈ બેંક, સુઝલોન જેવા શેરો નબળા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભાણવડમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, મેળા માટે સ્થાનિક અદાલતમાં લીલી ઝંડી, મેળામાં મજબૂતીનું નિરીક્ષણ અને નગરમાં વરસાદ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025 નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ। જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, એમપી શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર। સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે રવિવારે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામે બરણા ડુંગરના સાનિધ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટીંબડી ગામે વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રી પ્રથમ જામનગર એરપોર્ટ ખાતે આવ્યા હતા અને બાદમાં તેમનો કાફલો ભાણવડ તરફ જવા રવાના થયો હતો. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે કમિશનર દિનેશ મોદી, SP પ્રેમસુખ ડેલુ અને વહીવટીતંત્રના અધિકારીઓએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભાણવડના ટીંબડી ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બધા કામોના કુલ ખર્ચ ₹180 કરોડ અંદાજવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બરણા અભયારણ્ય વિસ્તારમાં કુલ ₹75 કરોડના ખર્ચે સફારી પાર્કનું અને પ્રવાસી સુવિધાઓના કામોનું નિર્માણ હાથ ધરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 હતી, તે વધીને 891 થઈ છે. અગાઉ રાજ્યના માત્ર 3 જિલ્લામાં સિંહોની વસ્તી હતી. છેલ્લા 25 વર્ષ દરમિયાન રાજ્યના 11 જિલ્લાઓમાં સિંહોની વસ્તી જોવા મળી રહી છે અને સાથે સાથે રાજ્ય સરકાર વાઇલ્ડ લાઇફ ટુરિઝમ ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપરાંત ગુજરાતના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા,
સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી, જામજોધપુર લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, દ્વારકા કલેક્ટર રાજેશ તન્ના તથા જિલ્લા વિકાસ અધિકારી એબી પાંડોર વગેરે હાજર રહ્યા હતા। આ તકે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આપેલી વિગતો પ્રસ્તુત છે। एक बड़ा खुशी का अवसर है कि गुजरात में बरड़ा में सिंगों के नए इस घर के लिए अनेकों योजनाओं का विश्व लॉयन दिवस पर लोकार्पण किया गया है और गुजरात सरकार के अभिनव प्रयासों के कारण पिछले 10 वर्षों में 70% आबादी में विस्तार हुआ है। बरड़ा उनके एक नए प्राकृतिक आवास के रूप में चयनित हुआ है। तो ये एक बड़ा सुखद अवसर है कि हम इस कार्यक्रम को इंटरनेशनल लॉयन डे पे कर रहे हैं और प्रधानमंत्री जी के नेतृत्व में इंटरनेशनल बिग कैट अलायंस के माध्यम से हम सभी बायोडायवर्सिटी के संरक्षण और संवर्धन के लिए काम कर रहे हैं। सबको इंटरनेशनल लॉयन डे की बहुत बहुत देश અને દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને પ્રાકૃતિક પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણી સંસ્કૃતિમાં સિંહનું આગવું સ્થાન છે। માં જગદંબાની સવારી પણ સાવજ છે। ભારતીય રાજમુદ્રામાં પણ સિંહ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ જ્યારે ગીતા સંદેશમાં કહ્યું ત્યારે પ્રાણીઓમાં હું મૃગરાજ એટલે કે સિંહ હું છું। ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકાના બરડા અભયારણ્યમાં આજે પ્રથમવાર સિંહો વચ્ચે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો રોમાંચક અવસર છે। વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે। જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા દ્વારા લોકમેળો યોજવાની તૈયારીઓ થયા પછી આ મામલો અદાલતમાં પહોંચ્યો હતો। અગાઉ લોઅર કોર્ટે અરજદારનો દાવો કાઢી નાખ્યો હતો અને તેને દંડ કર્યો હતો। ત્યારબાદ આ મામલો અપીલેટ કોર્ટમાં ગયો હતો, જ્યાં વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો અને અરજદારને થયેલો દંડનો હુકમ રદ કરવામાં આવ્યો હતો। ગત શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી સુનાવણીઓ ચાલ્યા પછી આજે સોમવારે આ મામલો ફરીથી અદાલતમાં ચાલ્યો હતો। અદાલતે મેળા સામે મનાઈ હુકમ આપવાની માંગણી કરતી અરજી રદ કરી નાખી છે અને અરજદાર દ્વારા થયેલી અન્ય 2 અરજીઓ કાઢી નાખવામાં આવી છે। તેમજ બંને અરજીઓમાં અરજદારને ₹2,500નો દંડ કરવામાં આવ્યો છે। આમ જામનગરના મેળા માટેનો અદાલતી જંગ હાલ પૂર્ણ થયો છે। એટલી અપડેટ વિગતો આજે સોમવારે સવારે જામનગર વતી કેસ લડી રહેલા વકીલ વિરલ રાજે આપી હતી। જોકે એમ માનવામાં આવે છે કે જે અરજદારની અરજીઓ સિવિલ કોર્ટમાં ઠુકરાવવામાં આવી છે તે અરજદાર દ્વારા આ મુદ્દે સેશન્સ કોર્ટમાં ફરીથી અપીલ દાખલ થઈ શકે છે અને આ મામલો હાઈકોર્ટ સુધી પણ લંબાઈ શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા 10 ઓગસ્ટથી મેળો શરૂ કરવા ઈચ્છતી હતી, પરંતુ આજે 11 ઓગસ્ટ થઈ છે અને શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે। આમ છતાં હજુ મેળો ચાલુ થઈ શક્યો ન હોય લોકોમાં મેળા અંગે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની એસેટ શાખા દ્વારા મેળામાં ધંધાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન 5 જેટલા પરચુરણ ધંધાર્થીઓને અહીં ગેરકાયદેસર રીતે બેસતા અટકાવી તેમને દૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મેળાના અમુક ફાળવાયેલા પ્લોટમાં અમુક ધંધાર્થીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રાઇડ બેસાડવામાં આવી હોવાનો ઉહાપો થયા પછી એસ્ટેટ શાખાએ અહીં 2 રાઇડ સીલ કરી હોવાનું જાણવા મળે છે। જોકે આજે સોમવારે ચાલેલી અદાલતી પ્રક્રિયા અંગેની મહાનગરપાલિકાના વકીલ વિરલ રાજે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરની અદાલતમાં લોકમેળાનું આયોજન જે પરંપરાગત દર વર્ષે થાય છે એ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ વર્ષે પણ કરવાનું આયોજન મહાનગરપાલિકાએ હાથ ધરેલ અને યોગ્ય પ્રક્રિયા કરીને શરૂ કરેલ। એ દરમિયાન એક આસામી દ્વારા વાદી દ્વારા દાવો દાખલ કરવામાં આવેલ કે આ લોકમેળાનું આયોજન ના થવું જોઈએ। એના વિવિધ કારણોસર એને દાવો કરેલ, જે દાવો શરૂઆતમાં જ અમે એવી અરજી કરેલ કે આ દાવો ટકવા પાત્ર નથી। નામદાર સિવિલ કોર્ટે મંજૂર કરેલ, પરંતુ ત્યારબાદ વાદી દ્વારા એને અપીલમાં પડકારવામાં આવતા અપેલેટ કોર્ટે એ હુકમ નામદાર લોઅર કોર્ટનો રદ ઠરાવી અને ફરી દાવો રિસ્ટોર કરવાનો આદેશ આપેલ અને સાથે સાથે વચગાળાના મનાઈ હુકમની વાદીની અરજી તાત્કાલિક સાંભળી લેવી તેવો પણ આદેશ આપેલ। શુક્રવારે જ એ અરજી પાછી સાંભળવામાં આવેલ, આખો દિવસ દલીલો ચાલેલ, શનિ રવિ રજા હતી અને આજે સોમવારે નામદાર સિવિલ કોર્ટે વચગાળાના મનાઈ હુકમની વાદીની અરજી લોકમેળા સામેની મનાઈ હુકમ માંગતી નામંજૂર કરેલ છે
અને આ રીતે હાલ કોઈ મનાઈ હુકમ નથી મેળાના આયોજન સામે, એવી અપડેટ છે. વાદીની અન્ય 2 અરજીઓ પણ હતી. વકીલોને વકીલોને અહીંયા સાંભળવા માટે અન્ય વકીલોને બોલાવવાની તેમજ બીજી વિવિધ પ્રક્રિયાની એ બંને અરજીઓ પણ નામદાર કોર્ટે ખર્ચ સહિત 2,500 રૂપિયા દંડ કરી અને નામંજૂર કરેલ છે બંને અરજીઓ. જામનગરની અદાલતમાં મેળા સંબંધે ચાલી રહેલા કાનૂની જંગમાં મહાનગરપાલિકા તરફી ચુકાદો આવ્યો છે. બીજી તરફ રાજકોટથી અધિકારીઓની ટેકનિકલ ટીમ ચકાસણી માટે જામનગર પહોંચી છે. આ ટીમ પ્રદર્શન મેદાન ખાતે ગોઠવાયેલી તમામ 14 રાઇડ્સની મજબૂતી તથા ક્ષમતા ચકાસી રહી છે. આ ચકાસણીમાં રાઇડ્સના એક પાર્ટની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત વીજ સપ્લાય સહિતની બાબતો તેમજ જે જમીન પર રાઇડ્સ ગોઠવવામાં આવી છે તેની મજબૂતી વગેરેની પર ચકાસણી કરવામાં આવશે. આ ચકાસણી ટીમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, યાંત્રિક ચકાસણી વિભાગના અધિકારીઓ, વિદ્યુત વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર ટેકનિકલ ટીમ દ્વારા રાઇડ્સની સુરક્ષા અંગેની બધી જ ચકાસણીઓ કરવામાં આવ્યા પછી એક રિપોર્ટ જાહેર કરવામાં આવશે અને જો કંઈ ખામીઓ હશે તો તે ખામીઓ દૂર કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ મેળાને લીલી ઝંડી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં મેળામાં લોકોની સલામતીના પાસાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ખાસ SOP જાહેર કરવામાં આવી છે. આ SOPની તમામ સૂચનાઓનું જામનગરના મેળામાં પણ પાલન કરવાનું રહેશે. આ અધિકારીઓની ટીમે આજે સોમવારે સવારે મેળાના સ્થળે નિરીક્ષણ કર્યું ત્યારે RNB વિભાગની મિકેનિકલ શાખાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પિયુષ બામરોલિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. રાઇડ સેફટી માટેની જે આપણી સરકારશ્રીની SOP મુજબની જે કમિટી બનાવેલી છે એ કમિટીની રાઇડ ચેકિંગની કામગીરી સરકારશ્રીના SOP મુજબ અને સરકારશ્રીના નિયમો મુજબ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. અને અત્યારે કુલ આપણી પાસે 14 રાઇડ માટેની એપ્લિકેશન છે અને 14 રાઇડની ચેકિંગ કરવાનું છે. એ ચેકિંગ કરીને પછી એના જે પણ ઘટના પોઈન્ટ હશે, મુદ્દા હશે, જે અમારા પોઈન્ટ હશે કે આ વસ્તુ કરવાની છે એ બધું અમે આ લોકોને આપશું. પછી એ લોકો આગળની કાર્યવાહી કરશે. અત્યારે આપણા કમિટીમાં જેટલા મેમ્બર છે ને એ બધા મેમ્બર હાજર છે, બધા ચાલુ છે. આપણે RNB મિકેનિકલ છે, GWSSB મિકેનિકલ છે, RNB સિવિલ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, વિદ્યુત નિરીક્ષક વાળા છે. એ કમિટીમાં જેટલા મેમ્બર છે એ બધા મેમ્બર ને હું જોઈન્ટ વિઝિટ ચાલુ છે. જોવાનું તો શું છે કે જે SOPમાં જે ગાઈડલાઇન્સમાં આપેલું છે કે આ વસ્તુ ચેક કરવાની છે, કે એન્ટિટી ટેસ્ટ રિપોર્ટ ચેક કરવાના છે, દરેક કમ્પોનન્ટ છે એનો સેફ્ટી ચેક કરવાની છે. જે પણ SOPમાં જે પણ આપેલું છે બધું ચેક કરવાનું છે. એના મુજબ અમે ચેકિંગ કરીએ છીએ. જે પણ ચેક કરશું એના જે પણ પોઈન્ટ હશે એ પોઈન્ટ આપીને જશું. આ લોકો કમ્પ્લાય કરશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ ગઈકાલે રવિવારે ફરીથી એક વખત જામનગર સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી માંડીને 2-3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જોકે વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરની વાત કરીએ તો ગઈકાલે રવિવારે બપોરે 2 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં કટકે આશરે 1.5 ઇંચથી વધુ જેટલો વરસાદ વરસી ગયો હતો, જેને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય પાણી પણ ભરાયા હતા. ત્યારબાદ આજે સોમવારે સવારે પણ શહેરમાં હળવા છાંટા પડ્યા હતા અને આકાશ વાદળોથી ગોરંભાયેલું હોવાથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ રવિ સોમવાર દરમિયાન જિલ્લાના અન્ય મથકોમાં સામાન્ય છાંટા પડ્યા હોવાના અહેવાલો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું 2 નવા રોડ શરૂ અને ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ,
beside Trimandir, Lalwadi Main Road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ખાસ કરીને તળાવની પાળના આજુબાજુના રસ્તાઓ પર ભારે ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળતી હતી,
તે દરમિયાન તાજેતરમાં કોર્પોરેશન દ્વારા દિગ્વિજય પ્લોટ અને જૂના ડીવાયએસપી બંગલા સુધીનો રોડ અને આ ઉપરાંત જૂની આરટીઓ કચેરીથી માંડીને મિક કોલોની નજીકના અગાઉના શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધીનો રોડ એમ કુલ 2 નવા રોડ કોર્પોરેશન દ્વારા આજે શ્રાવણ મહિનાના 3જા સોમવારથી વાહનો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે તળાવની પાળની આસપાસના તમામ વિસ્તારોમાં વાહન ચાલકોને રાહત મળતી થઈ છે. આજે સોમવારે સવારે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પ્રદર્શન મેદાન નજીકની શાક માર્કેટ પાસેની ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ તકે સામાન્ય પથ્થરમારો થયો હોવાનો અહેવાલ છે. જો કે આ કામગીરી દરમિયાન સીટીએ ડિવિઝન પોલીસના સ્ટાફને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે અટકાયતી પગલાં તરીકે પથ્થરમારો કરી રહેલા 4 શખ્સોની અટકાયત કરી લીધી હતી અને તે દરમિયાન કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા એની ઝૂંપડપટ્ટી દૂર કરાવવામાં આવી હતી. જામનગર ભોળેશ્વર માર્ગ પર દર શ્રાવણ મહિને રવિવારની રાત્રિના સમયે જામનગરથી 12 કિલોમીટર દૂર પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળથી 15 કિલોમીટર દૂર લાલપુર તરફ શ્રી ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસના તમામ સોમવારે પ્રખ્યાત શિવાલય ખાતે દર્શનાર્થે પહોંચવા માટે જામનગર શહેર અને પંથકમાંથી હજારો પદયાત્રીઓ રવિવારે રાતે પદયાત્રાનો પ્રારંભ કરે છે. આ તમામ પદયાત્રીઓની સેવા માટે જામનગરથી 12 કિલોમીટર દૂર આવેલા સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ અને એસોસિએશનના ઉદ્યોગપતિઓ દ્વારા તેમજ જાણીતા ઉદ્યોગપતિ ભાવેશભાઈ ગાગિયાના સંયોગથી છેલ્લા 5 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન ગોઠવવામાં આવે છે. આ સેવા કેમ્પમાં તમામ પદયાત્રીઓને ચા, દૂધ, કોફી અને નાસ્તા ઉપરાંત ફરાળ અને ફ્રૂટની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. દર રવિવારે રાત્રે આશરે 10,000 જેટલા લોકો આ સેવા કેમ્પની સેવાનો લાભ મેળવે છે. આ સમગ્ર વિષય અંગે અહીંના એક સ્થાનિક ઉદ્યોગપતિ અને ભાવેશભાઈ ગાગિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મહાદેવહર અહીંયા જામનગરથી 12 કિલોમીટર આપણે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબ છે અને ત્યાંથી 15 કિલોમીટર ભોળેશ્વર મંદિર છે. એટલે મિડલનો કેમ્પ છે. એટલે ખૂબ બધા લોકોનો સેવા અમને મળી રહી છે, લોકોની સેવા પણ થાય છે અને અમને ખૂબ આનંદ છે. દર વખતે 10,000 આસપાસ, ગયા વખતે આપણે 10,000 આસપાસ થયા તે સંખ્યા. આ વખતે લાગે છે કે વરસાદ જેવું વાતાવરણ છે તો 10,000 આસપાસ જ રહેશે. બધા સ્વયંસેવકોની ભલસાણથી, પછી મોડકંડાથી, મ્યાત્રાથી અને વેરાવળથી અને આજુબાજુના જે ચંદ્રઘાટ ને એ બધા ગામ છે ત્યાંથી ખૂબ સ્વયંસેવકો આવે છે. આશરે 300 થી 350 સ્વયંસેવકો કામ કરે છે અને ભોજનમાં ફ્રૂટ, ફરાળી અને નાસ્તો અને ચા પાણી બધી વ્યવસ્થા અહીંયા રાખેલ છે અને ખૂબ લોકોનો પ્રેમ મળે છે. દર શ્રાવણ માસના 4 સોમવાર કે 5 હોય ત્યારે અમે રવિવારના દિવસે રાત્રા અમે કેમ્પનું આયોજન કરીએ છીએ. 5 વર્ષથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ. જે તે ટાઈમે અહીંયા કેમ્પ આપણે બહુ ઓછા થતા હતા. પાર્ટનરો અને સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબના જે ગ્રુપના અમારા પાર્ટનરો હતા એને એવો વિચાર આવ્યો કે આપણે અહીં કેમ્પ કરવો જોઈએ. ત્યારથી કન્ટિન્યુ છે. અત્યારે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબ અને એસોસિએશન બે તરફથી આ કેમ્પ થાય છે. શ્રાવણ માસના આ પવિત્ર માસમાં ભગવાન ભોળાનાથ ભોળેશ્વર ધામ, જામનગર છોટી કાશી કહેવાય, અને છોટી કાશીથી ભોળેશ્વર ધામમાં જવા માટે જે પદયાત્રીઓ જઈ રહ્યા છે એમ જામનગરથી પણ ભોળેશ્વર જવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રી જાય છે. અને એની સેવા માટે થઈ આ અમારે આજે મને પણ એક મોકો મળ્યો કે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને અમારે ભાવેશભાઈ ગાગિયા, ભાઈ બાદશાહ અને એની સમગ્ર ટીમ જે આ સેવા કરી રહી છે. સતત આ 5મા વર્ષે આ રીતે સેવા કેમ્પ ચાલી રહ્યો છે. આ સેવા કેમ્પમાં દર રવિવારે રાત્રે જે પદયાત્રીઓ જાય છે એના માટે ભોજન, ચા પાણી, નાસ્તો અને સૌ સાથે સંગીત સાથેની અહીંયા એક આનંદમય વાતાવરણ બની જાય. લોકો પદયાત્રીનો થાક ઉતરી જાય. પદયાત્રી તો આવે છે, સાથે સાથે વાહનવાળા મારા જેવા ઊભા રહીએ છે અને આ સેવા કેમ્પનો લાભ લઈએ છે. એટલે આ સેવા કેમ્પમાં કામ કરતા સૌ સ્વયંસેવકો અને આ આયોજકો ભાવેશભાઈ ગાગિયા અને એની સમગ્ર ટીમ, સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબની આખી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એમને આવી સેવા કરવા માટે ભગવાન ખૂબ શક્તિ, સંપત્તિ અને સદબુદ્ધિ આપે અને પદયાત્રીઓને આવો ને આવો લાભ વર્ષો સુધી મળતો રહે એવી એમને શુભકામના આપીએ.
યાત્રાધામ દ્વારકામાં એક વિચિત્ર અકસ્માત બન્યો હોવાનું જાહેર થયું છે. દ્વારકા શહેરના એક રેસ્ટોરન્ટમાં એક કાર કોઈ કારણસર ઘૂસી ગઈ હતી. આ કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી જતા રેસ્ટોરન્ટના કાચના દરવાજાઓને નુકસાન થયું હતું. દ્વારકા શહેરના ભીડવાળા વિસ્તાર ભદ્રકાલી વિસ્તારમાં આ કાર ચાલકે બેફિકરાઈથી કાર ચલાવી હતી. ત્યારબાદ આ કાર રબારી ગેટ હાઈવે વિસ્તાર નજીકના એક રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ હતી. લોકોના કહેવા પ્રમાણે આ કાર ચાલક નશામાં હતો. આ બનાવ અંગેની જાણ થયા પછી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલક અંગે તથા અકસ્માત કેવી રીતે બન્યો તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. યાત્રાધામ સહિતના સ્થળોએ ખાસ કરીને તહેવારોના દિવસોમાં ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા ભીડનો લાભ લેવા માટે અનેક પ્રકારની બેદરકારીઓ ચાલતી હોય છે. આ પ્રકારનો એક વિડીયો દ્વારકા પંથકમાં વાયરલ થયો છે. યાત્રાધામ દ્વારકા નજીકના બરડિયા પાસે આવેલી ઓનેસ્ટ હોટેલનો આ વિડીયો હોવાનું કહેવાય છે. બ્રાન્ડના નામે આ હોટેલમાં દરેક વસ્તુના ભાવ ખૂબ જ ઊંચા લેવામાં આવી રહ્યા છે. તે દરમિયાન એમ માનવામાં આવે છે કે એક્સપાયર થયેલી બ્રેડનો ઉપયોગ કરીને આ હોટેલમાં સેન્ડવિચ બનાવવામાં આવી હોવાનું બહાર આવતા ભારે હોબાળો મચી ગયો છે. કોઈ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવતા ચકચાર મચી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આજે 11મી ઓગસ્ટે ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું હતું. આ બિલ શુક્રવારે લોકસભામાં રજૂ કરાયું હતું, પરંતુ લોકસભા સ્થગિત થવાના કારણે તેમણે બિલ પરત ખેંચી લેવું પડ્યું હતું. 1961ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનું સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઇન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે ઇન્કમટેક્સ બિલ પરત ખેંચી લેવાયું હતું. પછી કમિટીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે. ત્યારબાદ આજે ફરી સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે હવે એવું કહી શકાય કે ઇન્કમટેક્સ હવે સંપૂર્ણ નવું હશે. બિલ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તે જૂના બિલ કરતાં તદ્દન અલગ હશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગરમાં દીપક વાડોદરા નામના યુવાન પાસેથી બાઇકની લૂંટ ચલાવવા અંગે દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ સહિતના 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. દ્વારકા નજીકના ઓખાની નગરપાલિકાની સામાન્ય સભા સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટમાં યોજવામાં આવી હતી. જામનગરના બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 260 વૃદ્ધોને યાત્રાધામ દ્વારકાની યાત્રા કરાવવામાં આવી હતી. સતત 4 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. યાત્રાધામ દ્વારકા ખાતે બળેવના દિવસે ઠાકોરજીએ યજ્ઞોપવીત ધારણ કર્યા છે અને રાખડી અર્પણ કરવામાં આવી છે. જામનગરમાં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભીમવાસ નજીક રવિવારે મોડી રાત્રે મારામારી થઈ છે. આ મામલામાં મનીષ ધરમસિંહ ગોહિલ અને મેહુલ દિનેશભાઈ વાઘેલાએ સામસામે ફરિયાદ નોંધાવી છે. ભાણવડના બોડકી ગામમાં 57 વર્ષના ભીનીબેન વીરાભાઈ ચૌહાણને ઝેરી જનાવર કરડી જતા તેમનું મૃત્યુ થયું છે. ઓખાના આરકે બંદર પર 36 વર્ષના સુકરભાઈ હળપતિ નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર થયું છે. ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં વિક્રમભાઈ નામના પરપ્રાંતીય શ્રમિકના 1.5 વર્ષના પુત્રનું કેનાલમાં પડી ગયા પછી મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પાલિકા દ્વારા વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓના રીસર્ફેસિંગ કામ માટે રૂપિયા 1 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. દ્વારકા નજીકના ઓખા બંદરે હજારો માછીમારોને કારણે દેશી દારૂનો ધંધો સામાન્ય વાત બની ગઈ છે. તે દરમિયાન 2 બુટલેગરો વચ્ચેની બબાલ પોલીસ સુધી પહોંચ્યા પછી મામલો ઠંડો પડી ગયો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વોટ ચોરી અને એસઆઈઆર મુદ્દે દિલ્હીમાં સાંસદોએ હલ્લાબોલ મચાવતા રાહુલ પ્રિયંકા સહિત સેંકડોની અટકાયત. ભારત અમેરિકા વચ્ચેની ટેરિફ લડાઈ દરમિયાન પણ આજે 746 પોઈન્ટ ઉચકાતો શેર બજારનો સેન્સેક્સ. દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેતા સીએમ અને કેન્દ્રીય મંત્રી. જામનગરના લોકમેળા સામેની સ્ટેની માંગણીને ફગાવી દેતી અદાલત, અરજદારને ફરી દંડ. જામનગરમાં મેળો શરૂ થાય એ પહેલા મજબૂતી સલામતીની ચકાસણી કરતી રાજકોટની ટીમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.